ભગવાન ભોળાનાથ ગોકુળની અંદર દર્શન માટે આવ્યા, પણ રૂપ જોગી સ્વરૂપે આવ્યા છે. આજે પણ આ લીલાને જોગી લીલા એવું નામ કહે છે. શિવજીની આ એક લીલા છે. જ્યારે જ્યારે ભગવાને અવતાર લીધા છે ત્યારે ભગવાન ભોળાનાથ દર્શન માટે આવ્યા છે. દર વખતે ભગવાન દર્શન માટે આવ્યા છે. રામા અવતારમાં પણ આવ્યા હતા, પણ ભીડ એટલી હતી દર્શનનો વારો નહોતો આવતો. એટલે આ વખતે નિર્ણય લીધો કે નિરાતે જવું છે. ઓછી ગળદી હોય ને તો દર્શન કરવાની મજા આવે, જાજી ગળદી હોય તો ધક્કો મારે દર્શન થાય નહીં. ઓછી ગળદી હોય ત્યારે આપણે દર્શન કરીશું. 4 દિવસ પછી ભગવાન શિવજી મહારાજ દર્શન માટે આવ્યા છે. શિવજી આવ્યા પણ રૂપ જોગીનું છે. કોઈ મહાપુરુષ કોઈ સંત પધાર્યા હોય એવું લાગે છે. ગળામાં સર્પ છે, ત્રિપુંડ કરેલું છે, આખા શરીરે ભસ્મ લગાડેલું છે, વ્યાઘાંબર વીટેલું છે, અને ડમરૂનો નાદ કરે ને ત્યાં તો હારા હારાના પરસેવા વળી જાય. ઓહો, આવો ડમરૂનો નાદ, ગંભીર નાદ મૃદંગના ધબકે ઉરે બ્રહ્માંડમાં, નિત હોત નાદ પ્રચંડના, નટરાજ રાજ નમો નમઃ. યશોદા વિચાર કરે કે આને જોઈને તો મોટા મોટા ડરી જાય, તો મારો લાલો તો હજી નાનો છે, આની પાસે કેમ લઈ જાઓ મારે? ના પાડી, દર્શન નહીં મળે. બીજી બાજુ ભગવાન શિવજી કે ઠેઠ કૈલાસથી આવ્યો છું અને દર્શનની જ અભિલાષા છે, બીજું કંઈ જોતું પણ નથી મારે. યશોદા સોના મોરના થાળ લઈને આવ્યા કે આ લઈ લો, તમારે જે જોતું હોય લઈ લો, પણ દર્શન નહીં. પેલા વિનંતી કરી શિવજી દર્શન કરાવી દો, પણ વિનંતી પાસ ન થઈ. એટલે હવે ઐશ્વર્ય બતાવ્યું કે સુન લે યશોદા, મેં કોઈ સામાન્ય સાધુ નહીં હું. મારા ખંભે જે જોડી છે એ જોડીમાં ભસ્મ છે, અને આ ભસ્મ લઈને છાટું તારા આખા ગોકુળને સોનાનું બનાવી દો. યશોદા કે સોનાનું બનાવો તો ભલે બનાવો, પણ દર્શન તો નહીં જ આપો. શિવજી મુંજાણા કે આ યશોદા માનતા નથી. અને પછી ત્રીજો પ્રયોગ કર્યો, ડર બતાવ્યો. સુન લે યશોદા, अगर तूने दर्शन नहीं कराया तो ये जोगी यहीं पे बैठेगा, यहीं पे धुनी रमाएगा. યશોદા કે ધૂણી ધખાવી હોય તો ભલે ધખાવો, હું દર્શન નહીં આપું. શિવજીએ ધૂણી ધખાવી. યશોદા કે બેસવું હોય તો ભલે બેસો, પણ દર્શન તો નહીં જ. મારો લાલો નાનો છે, તમને જોઈને મોટા મોટા ડરી જાય તો મારો લાલો તો ડરી જ જાય, દર્શન નહીં મળે. શિવજી મહારાજ ભગવાનને વિનંતી કરે છે કે મહારાજ દૂરથી આવ્યો છું અને દર્શનની અભિલાષા છે. કનૈયો જે પારણામાં સૂતો હતો એને 2 મુઠ્ઠી વારી, જોરથી 2 આંખો બંધ કરી અને એકદમ રડવાનું ચાલુ કર્યું. કનૈયો એવો રડે છે કે કોઈ વાતે શાંત નથી થતો. પેલા તો યશોદાએ ઘણી મહેનત કરી, પછી નો મેળ આવ્યો તો ગોપીઓને બોલાવી. ગોપીઓ તમે આવો ને, આ જોવો ને મારા લાલાને કંઈક થઈ ગયું છે, આ રડે છે. તો ઘણી ગોપીઓ કે કદાચ એને પેટમાં દુખતું હશે, અને કડવાળી પાવ, કડવાળી પાઈ. ડોક્ટરોને બોલાવ્યા, વૈદ્યોને બોલાવ્યા, હકીમોને બોલાવ્યા, પણ આજે કનૈયો રડતો નથી, શાંત થતો નથી. આખું બંધ કરી અને એકદમ રડે છે. એક ગોપી દોડતી દોડતી ભગવાન શિવજી પાસેથી નીકળી. એટલે ભગવાને પૂછ્યું, ગોપી કઈ બાજુ? તો કે ડોક્ટરને બોલાવવા જાઓ. શું થયું? જેના દર્શન કરવા માટે તમે આવ્યા છો એ રડે છે. શિવજી સમજી ગઈ તો મારા માટે રડે છે. ગોપી એક કામ કર, એને અહીંયા લઈ આવ, એને હું શાંત કરી દઉં, ક્યારેય નહીં રડે એવા મંત્ર હું જાણું છું. ગોપી કે તમને એવા મંત્ર આવડે છે? અરે છોકરા છાના રાખવામાં તો મારી માસ્ટરી છે. ગોપી વિચાર કરે કે આમની સાથે યશોદાને વાંધો પડ્યો છે, પણ હવે શું કરવું?
ગોપી ઉતાવળે ગઈ યશોદાને કહે છે કે યશોદા, આપણા આંગણામાં જે સાધુ બેઠા ને એ એમ કહે છે કે છોકરા છાના રાખવામાં એની માસ્ટરી છે. એક કામ કરીને ચાલને આપણે લાલાને લઈ જઈએ. યશોદા કે એની અરે વાંધો પડ્યો છે, એને દર્શન નહીં થાય. ગોપી ઉતાવળે આવી પાછી. યશોદાએ સમજાવી કે કામ કર, કોઈ દોરો, કોઈ માદડિયું આવું કઈ કરી દેતા હોય તો, કોઈ ભસ્મ કેવું કઈ દેતા હોય તો. સાંભળજો, આ અંધશ્રદ્ધાની વાત નથી. તમે બ્રાહ્મણો સવારમાં મસ્તકની ઉપર ભસ્મ લગાડી છે. અગ્નિ રીતિ ભસ્મ, વાયુ રીતિ ભસ્મ, જલમિતિ ભસ્મ, આ બધું ભસ્મ છે સાહેબ. ભસ્મ કોઈ સામાન્ય વસ્તુ નથી. ભસ્મ સામાન્ય હોત ને તો મારો ભોળોનાથ એને લગાડે તેને. આજે આ યજ્ઞની ભસ્મનું મહત્વ છે. યજ્ઞમાં કેટલી વસ્તુઓ તમે અર્પણ કરો છો. ભસ્મ એ કોઈ સામાન્ય વસ્તુ નથી, યાદ રાખજો. અને જે તમને હું પ્રમાણ આપું, દક્ષિણ ભારતની અંદર બહેનો ત્રિપુંડ કરે છે, લેડીઝ પણ મસ્તકમાં ભસ્મ લગાડે છે, ભસ્મનો ચાંદલો કરે છે. ભસ્મ એટલી પવિત્ર છે. ભસ્મથી અનેક પ્રકારના રોગો પણ મટી જાય છે. શરીરે ભસ્મ લગાડેલી હોય ને તો અમુક પ્રકારના બેક્ટેરિયા એની અસર તમને ન થાય. અમુક પ્રકારના વાતાવરણની અસર ભસ્મને હિસાબે ન થાય. તો આવી પવિત્ર ભસ્મ છે. આ તરફ યશોદા કહે છે કોઈ ભસ્મ, કોઈ દોરો, કોઈ માદડિયું. ગોપી આવી શિવજીને કહ્યું મહારાજ એક કામ કરો, આમ તો દર્શનની યશોદાએ ના પાડી છે, પણ કોઈ મંત્ર, કોઈ તંત્ર, કોઈ માદડિયું, કોઈ દોરો, કોઈ ભસ્મ. શિવજી કે એવું કાંઈ નહીં, એ કનૈયાને લઈને આવવાનું, મારા ખોળામાં દેવાનું, તો જ ઈચ્છાનો રહેશે. નંદ બાબાએ યશોદાને કહ્યું કે દેવી જરા જુઓ તો ખરા, આ લાલો કેવો રડે છે. તમારી હઠ મોટી કે આ લાલાને રુદન. યશોદા માન્ય, કઈ વાંધો નહીં, ચાલો દર્શન દેવા માટે લઈ જઈએ. પણ યશોદાએ લાલાને એવો વીંટી દીધો કે બે આંખો સિવાય કઈ દેખાય જ નહીં. ભગવાનનો એક પણ શ્રીઅંગ ન જોઈ શકે. અને દૂરથી, નજીક નહીં આવીએ, દૂરથી દર્શન કરાવશે. શિવજી કે કાંઈ વાંધો નહીં, દૂરથી તો દૂરથી દર્શન તો થશે. પણ જ્યાં યશોદા કનૈયાને લઈને આવ્યા, હરિ અને હર આ બંનેનું દ્રષ્ટિ મિલન થયું. જ્યાં ચાર આંખો થઈ, જે કનૈયો રડતો હતો એ એકદમ ખિલખિલાટ હસવા લાગ્યો. અને હવે બન્યું એવું કે કનૈયો હસે છે, શિવજી રડે છે. શિવની આંખમાં આંસુ આવ્યા, મારા પ્રભુ મારા માટે રડતા હતા. આ પરસ્પર ભાવયંતામ છે. શિવસ્ય હૃદયમ વિષ્ણુ, વિષ્ણુસ્ય હૃદયમ શિવ. ક્યારે ભગવાનમાં ભેદ ન કરજો, ભગવાનમાં ભાવ રાખજો. ભગવાન બધાના મોટા જ છે. ભગવાન ક્યારે કોઈનો નાનો હોતો જ નથી. ભગવાન એક સરખા છે. આપણે બધા નાના મોટા કરી છીએ સાહેબ, બાકી ભગવાન ભગવાન જ છે. આ તરફ શિવજી બોલ્યા, યશોદા જોયું, ખાલી મારી નજર પડી ત્યાં તારો કાનો હસવા લાગ્યો. હવે એક કામ કર, મારા ખોડામાં આપ, જિંદગીમાં ક્યારેય રડે નહીં એવા મંત્ર બોલી દો. યશોદા વિચાર કરે જો કનૈયાને કઈ વાંધો જ ન હોય તો મને શું વાંધો છે. જ્યાં લાલાજીને, ઠાકોરજીને શિવજીના ખોડાની અંદર પધરાવ્યા અને બ્રહ્મનો જ્યાં સ્પર્શ થયો, ભગવાન ખોડામાં આવ્યા અને શિવને સીધી સમાધિની અસર થઈ.